હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે આવશો મજામાં આવશો. હું છું હાર્દિક ચૌહાણ, ભાવનગરથી. આજે અમારી ઓફિસ છે ને મુહૂર્ત હતું. તમે બધા મુહૂર્તમાં આવ્યા હતા, પણ છે ને મુહૂર્ત પતી ગયું હવે. ને અમે અત્યારે બો તળાવ આવેલા છીએ. આ નવું જે આપણે ગાર્ડન બન્યું છે ને એને આપણે આવેલા છીએ. તમે બ્લોકમાં બતાવી નવું ગાર્ડન બન્યું એમાં શું શું વસ્તુ છે. તમે અમારા બ્લોકમાં બનાવ્યો, અમે તમને બતાવશું. હું સૌ ગોપો છે, રોહિત છે અને પેમો છે. જો હા છે ગોપાલભાઈ. કેમ છો મિત્રો? મજામાં? તો અત્યારે અમે આવી ગયા છીએ બોર તળાવ ભાઈબંધ ની સાથે અમે મુહૂર્ત હતું આટો મારવા આવ્યા છીએ બધા ફ્રેન્ડ સર્કલ સાથે બોર તળાવ ગાર્ડન જોવા જાવી છે. તો બનાવી રહેજો. ના અલગ અલગ શું હોય છે કાળુભાઈ? આપડે તો અહીંયા બધી ઓલી નવું બન્યું છે ને જો આયા છીએ. હવે હું હોય કઈ ખબર નથી આપણને. આપણે ફર્સ્ટ ટાઈમ આયા છીએ અહીંયા. ભલે આપણે ઓફિસ આપણે બોર તળાવની બાજુમાં કામ કરતા હોય પણ આપણે અહીંયા આવેલા નથી. તો આપણે અત્યારે જોવા જવાના છીએ. તો બ્લોકમાં બન્યા રહેજો કન્ટિન્યુ. હું હાર્દિકભાઈ વેકેશન પૂરું થઈ ગયું ને? વેકેશન પૂરું થઈ ગયું. હવે વેકેશનમાં કઈ તમે ફરવા ગયા હતા? હું તો કઈ નથી ગયો. તું કઈ ગયો તો? આપણે ગયા હતા, અમે ચોટીલા ગયા હતા. બ્લોગ બનાવ્યો છે કે નહીં? એનો બ્લોગ નથી બનાવ્યો. વરસાદ ચોટીલા ગયા હતા અને બ્લોગ બનાવ્યો વગર આવ્યા. બોલો. પણ વરસાદ આવતો તો, બહુ વરસાદ નડ્યો. હા, વરસાદ બહુ આવતો હતો. સિક્સર બાજુ જો, સિક્સરમાં વરસાદ કેટલો. વરસાદ તો થોડો ઘણો અંધારેલો છે. આપણે અત્યારે વિક્ટોરિયામાં પહોંચ્યા. તમે વિક્ટોરિયા તો જોવા કેવું લાગે છે? વિક્ટોરિયા જો એક નંબર લાગે. વિક્ટોરિયા મસ્ત લાગે છે અત્યારે. અહીંયા ફૂલ આમ જયારે વરસાદ અંધારેલો છે અત્યારે થોડા ઘણા વાદળા તો છે જ તે. વાદળા છે ને આપણે સામે જવાનું છે. હવે આપણે જવાનું છે બસ. આમ દૂર છે ને થોડુંક વ્યૂ છે. હવે ગાર્ડન છે ના, હવે ગાર્ડન જ આવી છે. મજા આવશે. મજા આવશે. અહીંયા જો, અહીંયા આપણે નાના નાના પુલ પાર કરીને જવાનું છે. આ બધા પાણી ભરાઈ ગયું છે વરસાદનું પાણી ભરાઈ મારા બૂટ છે. અમે અત્યારે અહીંયા આગળ પહોંચી ગયા છીએ અને ગોપાલભાઈ આપણને એમ કે પેલા અહીંયા બોટું ને એવું બધું હતું તે આપણે એને પૂછી છે શું કાં હતું ને શું હતું બધું. તો તમે બ્લોકમાં બનો જો તમને એને બતાવું. એ ગોપાલભાઈ, અહીંયા પેલા બોટ હતી, ક્યાં હતી? બોટું અહીંયા પેલા હતી બધી. બોટું હતી, દુકાન હતી. ભાવનગરમાં જેટલા જૂના છે ને એ બધાને ખ્યાલ જ હશે કે ઘણા 4, 5, 3, 4 વર્ષ પેલા છે ને બોટું એવું બધું હાલતું હતું. એક દી બેઠો હતો. ન હોય? હા. તમે બોટમાં બેઠેલા છો? કેટલા રૂપિયા લીધા હતા? એ કઈ યાદ નથી. ઘણા સમય પછી એવું હતું. ભાવનગરના જૂના છે ને એ બધાને ખબર હશે કે અહીંયા છે ને હાલતું હતું બોટ નું. હા, તું નાખી દે એક કામ કર. આપણે અહીંયા બોટ નું નાખી દઈ. અહીંયા જો બોટ આગળ પડી જ છે. જોરી સામે આગળ બોટું. જો મિત્રો તમે અહીંયા પહોંચ્યા હતા તો અહીંયા ખોડિયામાં નું મંદિર છે. તો એના દર્શન તમે કરી લો. જો અહીંયા ખોડિયામાં નું મંદિર છે. અહીંયા એની ધજાના તમે દર્શન કરી લો. હવે આપણે અહીંયા પહોંચી ગયા છીએ. હવે આપણે અહીંથી અંદર જવાનું છે. એવું વાતાવરણ છે ને ફૂલ મસ્ત બની ગયું છે. વાદળા તમે જુઓ. બોર તળાવ તો જોવો તમે ખાલી એક નંબર લાગે છે. તમે બધા ભાવનગર થી હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી કાઢજો ચેનલ. અમે અત્યારે પહોંચી ગયા છીએ અહીંયા. જો અહીંયા અત્યારે અમે અહીંયા ફોટા શૂટ કરીએ. આપણે બોર તળાવ આગળ અહીંયા ફોટા પાડ્યા. પછી અહીંથી અમે આગળ જાય છીએ. આગળ આવે ઓલા હાથી ને ઘોડો ને એવું બધું દોરેલું છે ને એના આપણે આગળ જવાનું છે. તો બ્લોકમાં તમે બનો. બિલ્ડિંગ જો કેટલી મોટી છે. હા, બિલ્ડિંગ બહુ મોટી છે. જો કરોડો ચાર્જ રહેશે એક માળના. કરોડો ઉપર રહેશે એક માળના. એટલે કરોડો ઉપર એમાં મીના લગાડી દેવાના. નો હોય એટલા બધા મોંઘા ફ્લેટ નો હોય. એટલા બધા મોંઘા ફ્લેટ થોડા કોઈ હોય. એટલા બધા મોંઘા ફ્લેટ અહીંયા છે. એવું છે એમ ને? તો તમે જયારે અહીંયા ફ્લેટ એમ નહીં, તું જયારે અહીંયા ફ્લેટ લે ને તારે એમને કહેજે તમે અહીંયા આટો મારવા આવશું તમ તારે. મની જોવે? મની આપણે આગળ આવી જ જવાની છે ટૂંક સમયમાં. તમ તારે આપણે પૈસા વાળા જશું. તમ તારે આપણે ઓફિસ ખુલ્લી જવા દે ને એટલે આપણે પૈસા વાળા તમ તારે. જો મિત્રો અમે ફાઇનલી અહીંયા પહોંચી ગયા છીએ. ડાયનોસોર, હાથી ને બધું બતાય છે. આ અત્યારે આપણે આમ દેખાવામાં નાનું અમતું લાગે છે. હવે રિયલમાં જો આ પેલા મોટું કાંઈ હોત તો આપણું શું થાય? આ ગોપા મોટું હોત તો શું થાય આપણું? હા, રિયલમાં. હા, પણ રિયલમાં ડાયનોસોર હતા. એમ નહીં, ડાયનોસોર તો રિયલમાં હતા. અત્યારે હાલમાં હોત તો આપણું શું થાય? હે? એના દાંત મોટા છે. એ તો આમાં મોટા છે. રિયલમાં કેવા હશે? તો આપણે શાક રોટલા ખાવીને એમ ખાઈ જાય. હા, એમ શાક રોટલા ખાઈએ. આપણે તો મરચું સમજે.
ડાયનોસોર દેખાય છે. ઝૂમ જો તો ખરી તમે આ આના દાંત જો ખાલી. આખું ઓહો. હવે આ રિયલ માં હાથી જો, હાથી તો જો આવ. નીલગાય આગળ ઉભો રહી ગયો શું તારે? નીલગાય છે. આદિત્ય રિયલ માં નીલગાય જોઈ હતી? રિયલ માં તો આપણે નથી જોઈ હવે. અત્યારે તો અહીંયા આપણે નીલગાય જોઈ છે અહીંયા આવે. હાદી ગાય જોયે, નીલગાય કેવી આવે કોને ખબર? નીલગાય અમારે લગભગ ગાંગાવાળ માં આવી નીલગાય હોય હો. હે તમારા ગામડે? હા, હરણિયા તો બહુ હોય આ. તો અહીંયા આ કઈ છે ખબર છે? કાળિયા. હા, એ કાળિયા કે ઈ અમારે બ્લેક બક અમારે ગાંગાવાળ બહુ છે આવા. બહુ જોવા મળે. ઝાડવા વાયા છે જો. ખબર છે તને? નહીં, નથી ખબર, તું જો તો કેના લાગે છે? કેળાના ઝાડવા લાગ્યા તો. કેળાના ઝાડવા છે. હા હાથી છે ને કેળા ખાવા જો એને. હા, હાથીની બાજુમાં જ કેળાના ઝાડવા છે એટલે હાથીને ભૂખ લાગે ને તો એ ડાયરેક્ટ ખાઈ લે. આપણે જો મિત્રો અહીંયા ભેંસ આગળ ઊભા છે, આ છે જંગલી ભેંસ. આ ભેંસ આપણે આવી કોઈ દી જોઈ તો નથી, પણ હવે આપણે આપણા ગામ અહીંની ભેંસ જોયેલી છે તો આપણે જો તમે આ ભેંસ છે જંગલી ભેંસ, કોઈ દી નહીં જોયું તમે. અહીંયા બોતલ આવીને તમે જોઈ જાજો. આ ભેંસ અહીંયા છે, આની પર બધું અલગ અલગ બધી વસ્તુ છે એ તમે અમને બતાડી. તમે અમારા બ્લોકમાં બન્યા રહ્યો એટલે તમને અમે બધું બતાવવાના છીએ. આપણે જો આપણે ખોટી ભેંસ જોતા હતા ને અહીંયા સાચી ભેંસ દોડવા મની જો. અહીંયા ભેંસ દોડતી દોડતી ગઈ. આ આપણો ઇન્ડિયાનો હાથી છે અને આગળ થોડાક આપણે આગળ આવીને એટલે આફ્રિકનનો હાથી છે જો. અહીંયા આફ્રિકનનો હાથી છે, આની પાસે આપણું હરણ છે. પછી આગળ જાય ને એટલે આ છે ને જળ ઘોડો કહેવાય. આ જળ ઘોડો કયો? જળ ઘોડો. જળ ઘોડો નો કહેવાય એ આને. હા, હવે જળ ઘોડો છે જો અહીંયા લખેલું જોતો અહીંયા આ વાત. હા એ આ વાંચ્યું? રિપોર્ટોમાં ફેમસ. આ તો આપણે ભણવામાં આવતું જો જળ ઘોડો કહેવાય, પણ આને ગુજરાતીમાં છે ને જળ ઘોડો કહેવાય. એવું છે ને. હા, આની પર આપણો ચિત્તો છે બધાથી ફાસ્ટ દોડ લઈ ને ઓલી પર આપણું હરણ હતું. હવે આપણે આગળ જાય ને તો આની પર શું આવ્યું આ જોયું? લીલા કલરનું છે. આ લીલા કલરનું શું કહેવાય ખબર છે? શું કહેવાય? ડાયનોસોર ની પ્રજાતિ છે આ કાક. શું લઈ ગયું છે? પ્રજાતિ છે પણ એનું આ ડાયનોસોર છે ને એનું નામ તમે છે ને કોમેન્ટમાં કહેજો. આપણે કાર્ટૂનમાં ડાયનોસોર આપણે જોતા હતા એ કે ડાયનોસોર નું નામ તમે છે ને કોમેન્ટમાં કહેજો અમને. હા, તમે આને તો ઓળખતા જ હશો. આને તો હા તો તમે જોયેલું જ હશે. આ શેનો બાદશાહ છે ખબર છે તને? હા, રણનો બાદશાહ. આ રણનો બાદશાહ છે. એ તો તમને ખબર હશે બધાને એટલે. હા જો આનું નામ તમને ખબર જ હશે. તું કો કહી દે પણ ખબર બધાને છે તો આનું નામ છે ગોરિલ્લા. 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 એ ઓલું પિક્ચર આવે ને કાક ખબર હોય તો. ગોરિલ્લા શું કહેવાય? આ કાંગારૂ છે ને આગળ વધીને એટલે આ મોટી ડોકાળું આવી જીરાફ. તમે જીરાફ જુઓ, જીરાફ કેટલું મોટું છે. તમે જુઓ તો ખરી ખાલી. મસ્ત બનાવેલું છો પણ આ બોરતાળા વાળા હોય કેમ? હા, પાછળ જો કેવો બંગલો કેવો મસ્તીનો છે. હું નજારો જો નજારો. વાઘ આવ્યા ની બા, વાઘ. તમે વાઘ જુઓ મિત્રો, આ છે ને વાઘ છે વાઘ. તમે ન જોયો હોય તો તમે જોઈ લેજો વાઘ છે. એ પાછો ડાયનોસોર આવ્યું. ડાયનોસોર બહુ ડાયનોસોર આમાં બહુ મૂકે લાગે. 3-4 ડાયનોસોર છે. બધાને યાદ રહે ને કે પેલા રિયલ હતા બધું. ભૂલી ન જાય એટલે આ જ્યાં હોય ને મ્યુઝિયમ માં હોય જ તે. આનો ઇતિહાસ બહુ બધાય કે છે ને પણ આના ખાલી હાડકા ને એવું બધું હોય. અહીંયા તમે જો બધું છે અહીંયા. આ ડાયનોસોર છે. અહીંયા તો જો આ જીરાફ. આવનારી પેઢી ભૂલી ન જાય ને આ એટલે. જીરાફ ઓલું રસ્તા ઉપર ન કરેલું હોય. હા, રોડ ઉપર. હા, રોડ ઉપર કરેલું હોય ને આ જીરાફ છે. આ આની એટલે છે ને આને કાળી પટ્ટી ને ધોળી પટ્ટી કહેવાય. એ જીરાફ છે. આ જો ઓ એ કેટલું હેવી મોટું છે હો. વિડીયો માં નાનું લાગે પણ રિયલ માં જો. એના પાસે એ આને ફ્રેન્ડ બનાવી લે તારું. ફ્રેન્ડ નથી બનાવવાનો. હાથ જો ને તારી સાઈડ જ છે. કેમ? ફ્રેન્ડ બન. તો મિત્રો આનું નામ છે રીંછ. જો કેટલું મોટું છે. અહીંથી કેમેરામાં આમ આગું જવું પડે તારે આવે એટલું મોટું છે. તમે બોર તળાવ હોવ ને તો ખાસ કરીને આ ગાર્ડન ની મુલાકાત લેજો. બધાના છોકરાને હારે આવશો એટલે છોકરાને મજા આવશે. આપણે જો રીંછ જોયું ને આ રીંછ મોટું કાંઈ આ એનું નાનું બચ્ચું છે. આ નાનું રીંછ છે એટલે જો એ ઝાડું પકડીને ઊભું છે શાંતિથી. આ રીંછ છે નાનું ને આની પાસે તમે જોવો ને તો આ જંગલી છે ને એની લોહી આવ્યો. હા તો બકરો છે. કેવું લાગે? જંગલી એની લોહી. એન્ટ્રી લોહી. એ હો જો આ જો. એ આને કઈ ખવડાવ તો ખરી. એને કઈ ખવડાવવાનું છે દે તારે. ઓલું ખાય. શું ખાય ઈ? પાંડા પાંડા. ઓલું ખાય આપણે. શું ખાયા? અને શું ખાય તું કહી દે. મને નથી ખબર શું ખાય. આપણે ઓલું આવે ઓલા
શેવડી આવે ખબર છે? શેરડી હા શેરડી બસ તો ખીયર આવશે તેને આપણે શેરડી આવીને ખવડાવી દેવું. વાંધો નહીં હાલો. પાછા આ આપણો રાષ્ટ્રીય પક્ષી આપણું રાષ્ટ્રીય પક્ષી મોર. તમે મોર જોઈ એ શકો. એક પિક્ચર માં ગીત ગાય છે, એ ગીત ગાઈ નાખતો. કયું? હમ સાથ સાથ માં આવે છે ખબર છે? ના ઈ જો નથી આવડતું. ગાય નાખો હાર્દિકભાઈ. લેવા દો મોટા ભાઈ. આપણો ચિત્તો જુઓ, ચિત્તો બહુ મોટો છે, જુઓ તમે ખાલી. ચિત્તો એની જુઓ માથે તમે. એની માથે બેહી જા. ચિત્તો જુઓ. બસ એમ અહીંથી નીકળી છીએ હવે અમે. ફોટા બોટા પાડી લીધા, વિડીયો ઉતારી લીધા. જો અહીંયા હતા. કઈ દીધું ને ફોટા પાડતા. કારું ના ફોટા પાડતા. હવે અમે નીકળી છીએ. આપણે ફોટા બોટા પાડી લીધા હતા. આવડું આંકે અને જો ગોપાલભાઈ આપણે અહીંયા બધું પતી ગયું છે. હવે અહીંથી આપણો બ્લોક અહીંયા પૂરો કરવાનો છે. આગળ જઈને હવે થોડીક વાર રહી અહીંયા તમે માછલા અહીંયા માછલી બહુ બતાય છે. ઝૂમ કરીને દેખાડતો. માછલી જો તમે જોઈ શકો છો. આમ કેમેરો રોટેટ ફૂલ માછલી બતાય છે અહીંયા તો. કેટલી બધી માછલી બતાય છે. નાની નાની છે હો બધી. બધી નાની નાની માછલી છે. હવે આપણે અહીંથી નીકળી છીએ બહાર બોર તળાવમાં. આજના બ્લોગ માં જોયું હાથી જોયા, સરસ મજાનું ગાર્ડન જોયું. અહીં જો ઘણા હાથી ને બધા બધું ફોટા પાછળ જ છે. પાડ્યા. જો અહીંયા અહીંયા આપણે હાથી ને બધું અહીંયા પાછળ જ છે આપણે. હેલો યુટ્યુબ ફેમિલી, તો આપણો બ્લોગ હવે આપણે અહીંયા સમાપ્ત કરી છે. આજના બ્લોગમાં તમે હાથી જોયા, આ બધું જો તમે અહીંયા આ બધું તમે જોયું. અમે બ્લોગ અહીંયા બધું બતાવ્યું બોર તળાવનું. હવે આનો આઈનો બ્લોગ આઈને હવે સમાપ્ત કરી છે. આવા ને આવા બ્લોગ તમને ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જાજો. તો મળી આવે આપણે બીજા બ્લોગ.